નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના નહેરુનગરમાં જે અકસ્માત થયો હતો તેને મામલે હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે। કાર ચાલકે બેફામ કાર હંકારતા બેના મોત થયા હતા। જે અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા હતા। અમદાવાદના નહેરુનગરમાં જે અકસ્માત થયો હતો તેને લઈને હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે। રોહન સોની નામના યુવકની ધરપકડ કરાઈ હતી। ચાલકને મેટ્રો કોર્ટમાં રજૂ કરતા સમયે બનાવ બન્યો છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના નહેરુનગરમાં જે અકસ્માત થયો હતો અને તેનો જે આરોપી હતો તેને કોર્ટમાં રજૂ કરાયો હતો અને કોર્ટ પરિસરમાં જ રોહન સોની પર હુમલો કરાયો છે। પોલીસની હાજરીમાં જ લોકોએ આરોપીને માર માર્યો છે। આરોપીને માર મારતી ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। જ્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો તે સમયે જ આ સમગ્ર બનાવ બન્યો છે। કાર ચાલકને મેટ્રો કોર્ટમાં રજૂ કરતા સમયે આ સમગ્ર બનાવ બન્યો છે જેમાં લોકો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે તેને પોલીસની જ હાજરીમાં જાહેરમાં જ માર મારવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। કાર ચાલકે બેફામ કાર હંકારતા બે યુવકોના મોત થયા હતા અને અકસ્માતમાં આ બે યુવકોના મોત થયા હતા અને તેને જ લઈને વધુ સમાચાર સામે આવ્યા જેમાં રોહન સોની નામના યુવકની ધરપકડ કરાઈ હતી। આરોપીને મેટ્રો કોર્ટમાં રજૂ કરતા સમયે આ સમગ્ર બનાવ બન્યો હતો। આરોપીને લોકોએ માર માર્યો હતો અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। જ્યારે મૃતકના પરિચિત વ્યક્તિઓએ આરોપીને પોલીસની હાજરીમાં ફટકાર્યો છે। કોર્ટ પરિસરમાં જ રોહન સોની પર હુમલો કરવામાં આવ્યો છે। આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી વિશાલ, જે પ્રમાણે સમગ્ર મામલો થયો હતો અને તેને જ લઈને હવે આરોપીને જ્યારે કોર્ટમાં રજૂ કરાયો અને તે સમયે જ તેને માર મારવામાં આવ્યો છે, શું કહેશો? આ ઘટનામાં સૌથી પહેલા જોવા જઈએ તો ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી તો દેખાય છે વિડીયોમાં, પણ સૌથી મોટી વાત એ છે કે પોલીસ છે તે પણ હવે જનતા માટે સુરક્ષાનું મહત્વનું માધ્યમ નથી રહી એવું સ્પષ્ટપણે વિડીયોમાં દેખાઈ રહ્યું છે। કારણ કે પોલીસ જયારે આટલા સંવેદનશીલ અકસ્માતની અંદર જયારે આરોપીને કોર્ટમાં રજૂ કરવા લઈ જાય છે તેમને ખ્યાલ છે કે આરોપી પર હુમલો થઈ શકે તેવી શક્યતાઓ છે અને સાથે જ અપૂરતા પોલીસ કાફલાની સાથે તે કોર્ટમાં પહોંચે છે ત્યારે જે નહેરુનગરની અંદર જે અકસ્માત બન્યો હતો જેની અંદર બે યુવકોના અકસ્માત દરમિયાન મોત થયા હતા અને તે સમયે પણ જે મૃતકના પરિવારજનો છે તે લોકોએ ભારે આક્રોશ અને વિરોધ કર્યો હતો પોલીસની સામે અને ત્યારથી જ આ મેટર ક્યાંક ને ક્યાંક સંવેદનશીલ હતી તેમ છતાં તેને કોર્ટમાં અપૂરતા પોલીસ બંદોબસ્તથી રજૂ કરવામાં આવ્યો અને તે સમય દરમિયાન જ્યારે મૃતકોના પરિવારજનો કોર્ટમાં હાજર હતા ત્યારે જે આ કસૂરવાર આરોપી છે તે આરોપીને કોર્ટની અંદર લઈ જતા સમયે રોહન સોની પર અચાનક જ કોર્ટ પરિસરની અંદર હુમલો કરવામાં આવ્યો। પોલીસ અને ફોજદારની હાજરીમાં તેને માર મારવામાં આવ્યો। પોલીસ પાસેથી તેને છીનવી લઈ અને છૂટા હાથની મારામારી કરવામાં આવી અને જ્યારે મામલો હદથી વધારે બગડ્યો ત્યારે તાત્કાલિક જ તેને લઈ અને કોર્ટની અંદર પરિસરમાં ઉપર લઈ જવામાં આવ્યો અને તેનો માંડ પોલીસ દ્વારા બચાવ કરવામાં આવ્યો। એટલે સીધી જ વાત સાબિત થાય છે કે પોલીસ છે તે જનતાની પૂર્ણપણે સુરક્ષા કરી શકે તેવી ક્યાંક સ્થિતિ દેખાઈ નથી રહી અને તે વિડીયોમાં ફલિત થઈ રહ્યું છે। આ સમગ્ર બાબતને જોઈને એક વસ્તુ સાબિત થાય છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ કાં તો જનતાની સુરક્ષા માટે અસમર્થ છે કાં તો પછી કાયદો અને વ્યવસ્થાની જે કથળેલી સ્થિતિ છે તેનું આ સીધું ઉદાહરણ દેખાઈ રહ્યું છે કે જનતાને હવે પોલીસનો અને ખાખીનો ડર નથી રહ્યો। કાયદાને તે લોકો ઘોળીને પી ગયા છે અને એટલા માટે જ ખાખી અને કાળા કોટની હાજરીમાં બેફામ જે મૃતકોના પરિવારજનો છે તે કસૂરવાર પર હુમલો કરી રહ્યા છે અને તેને કોર્ટ પરિસરની અંદર મારામારી કરી અને જે માંડ જીવ બચાવી અને પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈ છે તે બાબતને લઈને અત્યારે હાલમાં સમગ્ર શહેરની અંદર ચર્ચાનો માહોલ બન્યો છે। અત્યારે હાલમાં જોવા જઈએ તો આજે બે વ્યક્તિઓના જે અકસ્માતમાં મૃત્યુ થયા હતા ઝાંસીની રાણી પાસે તે કેસની અંદર આજે હુમલાની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારબાદ હવે પોલીસે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ઘોડા નાચી ગયા બાદ તબેલે તાળા મારવાનો કોઈ અર્થ રહેતો નથી। આ જ બાબતને જો પોલીસે પહેલા જ ગંભીરતાથી લીધી હોત અને પૂરતા પોલીસ સુરક્ષાના કાફલા સાથે તેને લઈ જવામાં આવ્યો હોત તો આ ઘટનાને કદાચ ટાળી શકાત। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે પોલીસની જો હાજરીમાં લોકોએ આરોપીને માર માર્યો છે અને આ સમગ્ર બનાવ પોલીસની હાજરીમાં થયો છે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ચાલકને મેટ્રો કોર્ટમાં રજૂ કરતા સમયે આ સમગ્ર બનાવ બન્યો હતો અને જે મૃતક લોકો છે તેના પરિવારજનો દ્વારા છૂટા હાથની મારામારી કરવામાં આવી અને જેમાં આરોપીને જાહેરમાં પોલીસની હાજરીમાં માર મારવામાં આવ્યો છે।
અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં જ અકસ્માત સર્જાયો હતો અને કાર ચાલકે બેફામ કાર હંકારીને 2 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં 2 યુવકોના મોત નીપજ્યા હતા અને જ્યારે આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતો હતો ને તે સમયે જ સમગ્ર ઘટના બની છે. રોહન સોનીને કોર્ટમાં રજૂ કરાયો તે સમયે જે મૃતકો છે તેમના પરિવારજનો દ્વારા છૂટા હાથની મારામારી કરવામાં આવી અને તે બાદ પોલીસ પણ જે આરોપી છે તેને લઈને મેટ્રો કોર્ટમાં દોડી ગઈ હતી. અમદાવાદના નહેરુનગર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો તેને મામલે હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે આરોપી રોહન સોનીને 2 દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે. બેફામ આવેલ કાર ચાલકે 2 લોકોને અડફેટે લીધા હતા અને તેને લઈને આજે મેટ્રો કોર્ટમાં તેને હાજર કરાયો હતો અને 2 દિવસના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના બની છે. તો આ સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં સામૂહિક આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. સુરતમાં ફરી એકવાર સામૂહિક આપઘાતની ઘટના બની છે. જ્યારે માતાએ 2 બાળકો સાથે રેલવે ટ્રેક પર આપઘાત કર્યો છે. જ્યારે માતા 2 બાળકોને લઈને રેલવે ટ્રેક પર જઈને સૂઈ ગઈ હતી. સામૂહિક આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. ટ્રેનની અડફેટે મહિલાના 2 કટકા થઈ ગયા છે, જ્યારે તેની બંને જે બાળકો છે તેમની હાલત ગંભીર છે. બંને બાળકોની ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત બાળકોને સ્મીમેર હોસ્પિટલ સારવાર અર્થે હવે ખસેડવામાં આવ્યા છે અને બંને બાળકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે અને હાલ બાળકોની હાલત ગંભીર છે. આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે જોડાઈ ગયા છે. રાબિયા, જે પ્રમાણે સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો અને હવે તેમાં 2 જે બાળકો છે તેમની હાલત પણ ગંભીર છે, શું કહેશો? સુરતમાં સામૂહિક આપઘાતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં વધુ એક સામૂહિક આપઘાત સામે આવ્યો છે. તેમાં માતાએ 2 બાળકો સાથે રેલવે ટ્રેક પર જઈને આપઘાત કરી લીધો છે. અગમ્ય કારણસર આ આપઘાત કર્યો હોવાનું હજી સુધી પોલીસ રટણ કરી રહી છે, પરંતુ આ આપઘાત શા માટે કરવામાં આવ્યો, મહિલા કોણ હતી, એ તમામની અત્યારે જે છે શોધખોળ કરવામાં આવી રહી છે. માતા 2 બાળકોને લઈને રેલવે ટ્રેક પર જતી રહી હતી. ટ્રેનની અડફેટે મહિલાના 2 કટકા થઈ ગયા, પરંતુ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા. હાલ બંને બાળકોને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બાળકોની હાલત હાલ ગંભીર જાણવા મળી છે. સમગ્ર મામલે પોલીસ જે છે તપાસ હાથ ધરી રહી છે. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જામનગરમાં વધુ એક ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તો આ સમાચાર જામનગર ખાતેથી સામે આવી રહ્યા છે. વધુ આપઘાતના સમાચાર જામનગરથી સામે આવ્યા. ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ખેડૂતે હવે પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને આત્મહત્યા કરી દીધી છે. નવાગામ ગેડના ખડનગરમાં રહેલા આ ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. મૂળબારા ગામે ખેતી કરતા ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. જ્યારે ઉપજ ન થતા ખેડૂતે ચિંતામાં આપઘાત કર્યાનું જાહેર થયું છે. 55 વર્ષીય હેમંતસિંહ વાઢેર નામના ખેડૂતે આપઘાત કર્યો છે અને આપઘાત પર કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ત્યારે સુરતમાં શી ટીમને 9 મહિનાની બાળકી મળી છે. તો આ સમગ્ર મામલો સુરત ખાતેથી સામે આવી રહ્યો છે. સુરતમાં શી ટીમને 9 મહિનાની બાળકી મળી આવી છે. સુરતના સિંગણપુર વિસ્તારમાંથી આ સમગ્ર ઘટના સામે આવી છે. બાળકીને માતાની હૂંફ આપવામાં આવી, જ્યારે 9 મહિનાની બાળકી શી ટીમને મળી ગઈ છે અને આ સમગ્ર મામલો સુરત ખાતેથી સામે આવ્યો. જ્યારે બાળકીના માતા પિતાની શોધખોળ હવે શરૂ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. તો અકસ્માતનો મામલો ખેડાથી સામે આવી રહ્યો છે. ખેડા ખાતેથી કઠલાલ બાયપાસ રોડ પર અકસ્માતમાં 2 લોકોના જીવ ગયા છે. ઇન્દોર અમદાવાદ હાઈવે નજીક કઠલાલ નજીક આ અકસ્માત સર્જાયો છે. રાયસર અને સીએનજી રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે.
તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં યુવાનની હત્યા કરવામાં આવી છે. તો હત્યાના સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા. વાવના નડોદર ગામે યુવાનની હત્યા કરવામાં આવી છે. શ્રી બુકાણા ગામના રાજપૂત સમાજના યુવાનની હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને હત્યારાએ નડોદરની સીમમાં હત્યાને અંજામ આપ્યો છે. મોડી રાત્રે અજાણ્યા ઈસમોએ હત્યા કર્યાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. રાજપૂત સમાજના યુવાનની હત્યા કરાઈ છે. બનાવની જાણ થતાં જ વાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. દાહોદના દેવગઢ બારિયામાં પોલીસે કામગીરી હાથ ધરી છે. તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દાહોદ ખાતેથી, જેમાં દેવગઢ બારિયામાં પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસે કામગીરી હાથ ધરી છે. દાહોદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરાતા વાહનોને ચેતવણી આપવામાં આવી છે. પીઆઈ અને પીએસઆઈ દ્વારા સમગ્ર કામગીરી હાથ ધરાઈ છે અને વાહન ચાલકો તેમજ વેપારીઓને પણ ચેતવણી આપવામાં આવી છે. તો ખેડામાં વીજ ચોરી ઝડપાઈ છે. તો આ સમગ્ર મામલો ખેડા ખાતેથી સામે આવી રહ્યો છે, જેમાં વીજ ચોરી કરતા હવે આરોપીઓ ઝડપાઈ ગયા છે. તો ડાકોર મુખા તળાવ પાસેથી વીજ ચોરી ઝડપાઈ છે. જ્યારે મુખા તળાવના રિનોવેશન કામગીરીમાં વીજ ચોરી ઝડપાઈ છે. તો આ મામલો સામે આવી રહ્યો છે. ગેરકાયદેસર વીજ પુરવઠો ચોરી કરતા શખ્સો ઝડપાયા છે. એમજીવીસીએલની ટીમ દ્વારા તપાસ કરાતા વીજ ચોરી ઝડપાઈ હતી. કાલે સાંજના 4 વાગ્યાના સુમારે જાગૃત નાગરિકનો ફોન આવેલો. ડાકોરની અંદર મોખા તલાવડી વિસ્તાર છે, ત્યાં તળાવનું રિનોવેશનનું કામ ચાલુ છે. ત્યાં અજાણ્યા લોકો દ્વારા અથવા કોન્ટ્રાક્ટર દ્વારા ડાયરેક્ટ અમારા વીજળીના તારમાંથી વધારાના પ્રાઇવેટ વાયરની મદદથી વીજ ચોરી કરતા હોવાનું અમને જાણ કરેલી હતી જાગૃત નાગરિક દ્વારા, જેથી અમારી ટીમ તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરી અને વીજ ચોરી કરતા ઈસમને ઝડપી. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બાંગ્લાદેશીઓને મકાન ભાડે આપવાને લઈને હંગામો થયો છે. સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે. બંગાળીઓને મકાન ભાડે આપવાનો આ મામલો સામે આવ્યો હતો ને તેમાં હંગામો થયો છે. રૂડનાથપુરામાં પાડોશી યુવતી સહિત 5 શખ્સો તૂટી પડ્યા. દલાલને મહિલા સહિત 5 શખ્સોએ માર મારી. બચાવ કરતા દલાલના પિતા અને બહેનને પણ માર મારવામાં આવ્યો છે. માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બંગાળીઓને ભાડે મકાન આપવાને લઈને હંગામો થયો છે. પોલીસે 5 આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. અમદાવાદના વસ્ત્રાલમાં પાટીદાર મહિલાઓએ વિરોધ કર્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ ખાતેથી વસ્ત્રાલમાં કડવા પાટીદાર મહિલાઓનો વિરોધ જોવા મળ્યો. પાટીદાર મહિલાઓએ વિરોધ કર્યો છે. નાના 12 કડવા પાટીદાર મહિલાઓનો વિરોધ દર્શાવ્યો છે. જ્યારે સર્વાઇકલ કેન્સરની રસીકરણમાં ભેદભાવનો આરોપ મૂકવામાં આવ્યો છે. 400થી વધુ પૂર્વ વિસ્તારની મહિલાઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે. સર્વાઇકલ કેન્સર રસીકરણ પશ્ચિમ વિસ્તારની મહિલાઓને થયું. પાટીદાર મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વેક્સિનેશનમાં ભેદભાવને લઈને જવાબદારો સામે સૂત્રોચ્ચાર કર્યા. સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ચૂંટણીમાં તમામ બેઠકો જીતવાનો ભાજપને વિશ્વાસ છે. ચૂંટણીમાં તમામ બેઠકો જીતવાનો ભાજપનો વિશ્વાસ છે અને અમૂલની ચૂંટણીમાં તમામ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ચૂંટણી પહેલા ભાજપે 13 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આણંદથી સમાચાર સામે આવી રહ્યા છે. મતદાર યાદી બાદ ભાજપ આગેવાનોએ મીડિયા સાથે વાત કરી. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય એજન્ડા તો આ સમગ્ર અમૂલ સંઘની ચૂંટણી એક પ્રકારના શિસ્તથી લડાય. ઉમેદવારોની ચયન પ્રક્રિયામાં પશુપાલકોનું હિત જાળવનારા લોકોની પ્રથમ પસંદગી થાય અને જે બોર્ડ બને એ બોર્ડની પણ સામૂહિક ચિંતા એ પશુપાલકનો નિભાવ ખર્ચ ઓછો આવે, એને ભાવફેરમાં વધારેમાં વધારે ફાયદો થાય, દાણના ભાવ સૌથી ઓછા વધુ કેમ કરી શકાય અને સાથે સાથ ગ્લોબલ કોમ્પિટિટિવ માર્કેટમાં અમૂલ વધુ સક્ષમ એના ક્વોલિટીના આધારે કઈ રીતે બની શકે એના માટેનું એક ચિંતન કરીને ભારતીય જનતા પાર્ટીના સંકલનથી બધા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના પીઠબળથી લડી રહ્યા છે. અમૂલ સંઘ દ્વારા કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તેના વાંધા સુનાવણી માટેની તારીખો જે નિયત સમય મર્યાદામાં જે વાંધા મળ્યા તેની સુનાવણી પૂર્ણ કરી આજે તારીખ 12/8ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આખરી મતદાર યાદીના વિભાગ 1માં કુલ 1210 મતદારો નોંધાયેલા છે. જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સહકાર વિભાગ શરૂ કર્યો અને એના પહેલા સહકાર મંત્રી તરીકે આપણા ગુજરાતના જ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે આ કાર્યભાર સંભાળીને સમગ્ર દેશની અંદર સહકારથી સમૃદ્ધિ એ વિષય સાથે જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આપણું ગુજરાત મોડેલ અને ખાસ કરીને અમૂલ મોડેલ જ્યારે સમગ્ર દેશ અપનાવવા જઈ રહ્યો છે ત્યારે આ અમૂલની પોતાની જે અંબાજીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે. તો અંબાજી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અંબાજીથી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. અંબાજીથી શારદાપીઠ કાશ્મીર યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. જય બોલે ગ્રુપ દ્વારા અખંડ ભારત પરિક્રમા અર્પણ કરાશે. આજે અમે પાલનપુર કલેક્ટર કચેરી આવ્યા અને આજે અત્યારે હાલ કલેક્ટર સાહેબ શ્રી મિહિરભાઈ પટેલે અમને યાત્રાનો શુભારંભ કરાવ્યો છે. અમે શારદાપીઠ કાશ્મીર યાત્રાએ જઈ રહ્યા છીએ. 15મી ઓગસ્ટે અમે જ્યારે શારદાપીઠ કાશ્મીરની અંદર જે મંદિર છે તો તે જગ્યા ઉપર અમે 51 શક્તિપીઠની માટી, જે 51 શક્તિપીઠ છે જે મૂળ સ્થાન છે ત્યાંથી અમે માટી મંગાવી અને એક રેપ્લિકા તૈયાર કરી છે અને એ રેપ્લિકાને અમે શારદાપીઠ કાશ્મીર ઉપર અમે સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ અને અહીંયાથી યાત્રાનો શુભારંભ થયો છે અને અહીંયાથી યાત્રા અમે સ્ટાર્ટ. 15મી ઓગસ્ટને લઈને આણંદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. આણંદ ખાતેથી આગામી 15મી ઓગસ્ટને લઈને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર અને કરમસદ આણંદ મનપા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આણંદ ટાઉન હોલથી વિદ્યાનગરના શહીદ ચોક સુધી યાત્રા યોજાશે. હજારોની સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા. આગામી દિવસોમાં દેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિધાનસભાના નાયબ દંડક રમણ સોલંકી પણ યાત્રામાં જોડાયા હતા. સામૂહિક પ્રયાસના કારણે ખૂબ જ સુંદર માહોલની અંદર દેશભક્તિની પ્રબળ ભાવના સાથે આણંદ ટાઉન હોલથી શરૂ થઈ શહીદ ચોક સુધી તિરંગા યાત્રા યોજાઈ છે. ખૂબ જ ઉત્સાહથી નગરજનો પણ જોડાયા, સાથે સાથે જેમણે સમાજ ક્ષેત્રમાં ખૂબ સારું કામગીરી કરી છે એવા નામાંકિત વ્યક્તિઓ પણ જોડાયા અને ખૂબ સારા. સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી ખાતેથી, જેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં હવે વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. લાંબા વિરામ બાદ અમરેલીમાં વરસાદ ખાબક્યો. અમરેલી, જાફરાબાદ, લાઠીમાં ઝાપટા પડ્યા છે. જાફરાબાદના કડિયાળી, વઢેરા, રોહિસામાં વરસાદ જોવા મળ્યો.
લાંબા વિરામ બાદ હવે બગસરામાં પણ વરસાદ જોવા મળ્યો છે, તો વરસાદની હવે ફરીથી એન્ટ્રી થઈ છે. લાંબા વિરામ બાદ હવે વરસાદે ફરી માથું ઉચક્યું છે. લાંબા વિરામ બાદ હવે બગસરામાં પણ વરસાદ ખાબક્યો છે. બગસરા તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બગસરામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો, જ્યારે વરસાદ વરસતા પાકને ફાયદો થશે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ ફેલાયો છે. ત્યારે ડાયરા કલાકાર દેવાયત ખવડ હવે ફરીથી વિવાદમાં આવ્યા છે. તો આ સમાચાર સામે આવ્યા હતા, જેમાં ડાયરા કલાકાર દેવાયત ખવડ વિવાદમાં આવ્યા છે અને અનેક દેવાયત ખવડ અને તેના માણસોએ તલાલા ગીરના ચિત્રોડ ગામે બબાલ કરી હતી. ડાયરા કલાકારની ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારી હતી. ત્યારે અકસ્માતમાં કિયા કારને નુકસાન થયું છે, જેમાં ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણ નામક વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે બબાલ થઈ હતી. ત્યારે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા છે. રાહુલ ગાંધીએ વોટર ચોરીના મુદ્દે ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા, જેથી રાહુલ ગાંધીની વિચારધારાને સપોર્ટ કરવા માટે અમદાવાદમાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે વિરોધ કરી રહેલા NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જે રીતે લોકસભામાં વિપક્ષના નેતા અને જનનાયક એવા અમારા નેતા રાહુલ ગાંધીજીએ જે ચુનાવ આયોગે જે ફેક જે મતદારો હતા તેની યાદી બહાર પાડેલી છે, અને કાલે પણ તમે જોયું કે સંસદથી સડક સુધી અમારા નેતા રાહુલજી જે રીતે લડ્યા છે એના સમર્થનમાં આજે ગુજરાત NSUI સાથે મળીને કોંગ્રેસ પાર્ટીના વિચારધારા સાથે જોડાઈને સૌ લોકો અમે અહીંયા આજે આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકતંત્રમાં વોટ ચોરી થવો એ બહુ મોટી વાત છે, અને આ જે લડાઈ છે તે કોઈ પાર્ટી વિશેની નથી, પણ આપણા સંવિધાનને બચાવવાની લડાઈ છે. સાબરકાંઠાના ઈડરના જે મામલતદાર કચેરી છે તેનો એક મામલો સામે આવ્યો છે, જેમાં કચેરીના ખોટા સિક્કા અને સહી કરી દાખલા ઇસ્યુ થવાનો મામલો સામે આવ્યો છે. ઈડર મામલતદાર કચેરીના આવક જાવકના રજિસ્ટરમાં આ દાખલાની એન્ટ્રી કરેલ ના હોવાનું બહાર આવ્યું હતું, જેને ગાંધીનગર ખાતેથી ખરાઈ માટે દાખલા ઈડર મામલતદાર કચેરી મોકલી આપવામાં આવ્યા હતા, જેમાં એક સાચો અને એક ખોટો દાખલો સામે આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે. ઈડરમાં જે ખોટા જાતિના પ્રમાણપત્ર બાબતનો ઇસ્યુ છે એ અમારા ધ્યાને આવેલો છે, અને એ બાબતે તપાસ ચાલુમાં છે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરફથી વેરિફિકેશન માટે મામલતદાર કચેરી ઈડર ખાતે એ પ્રમાણપત્ર મોકલવામાં આવ્યું હતું. કુલ 2 પ્રમાણપત્ર હતા. વર્ષ 2023નું એક પ્રમાણપત્ર હતું, જ્યારે વર્ષ 2025નું પણ એક પ્રમાણપત્ર હતું. એ વેરિફિકેશન મામલતદાર કચેરી ઈડર ખાતેથી કરવામાં આવ્યું, અને એમાં એવું ધ્યાને આવ્યું છે કે વર્ષ 2023માં જે ઇસ્યુ થયેલું હતું તે પ્રમાણપત્ર યોગ્ય રીતે ઇસ્યુ થયેલું છે, જ્યારે વર્ષ 2025નું જે પ્રમાણપત્ર રજૂ થયેલું હતું એ મામલતદાર ઓફિસ ઈડર ખાતેથી ઇસ્યુ થયેલું નથી, પણ એ પ્રોસેસમાં છે હજી. અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી તેને હવે 2 મહિના થઈ ગયા છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલી ભયાનક પ્લેન ક્રેશની દુર્ઘટનાને આજે 2 મહિનાનો સમય વીતી ગયો છે, પરંતુ લોકોના મનમાં એ દિવસનો ડર અને દુઃખ આજે પણ યથાવત છે. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, અને એનો ભય હજુ પણ લોકોના હૃદયમાં ઘર કરી ગયો છે. આજે જ્યારે લોકો પ્લેન ક્રેશ સાઇટ પરથી પસાર થાય છે ત્યારે અચૂક સેલ્ફી અને ફોટો ખેંચે છે, તો નજરે જોનારને તો આજે પણ એ આગના ગોટે ગોટા અને રસ્તા પર પડેલા મૃતદેહો નજર સમક્ષ આવી જાય છે. જોકે ઘટના સ્થળ પર પ્રવેશવાની પરવાનગી હજુ પણ નથી. આમ છતાં અહીંથી પસાર થતા લોકોએ ગોઝારા દિવસને યાદ કરીને ભારે દુઃખ અનુભવી રહ્યા છે.
12 જૂન 2025નો એ દિવસ કે અમદાવાદ સહિત વિશ્વભરને હચમચાવી નાખ્યું હતું, કારણ કે અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 2 મહિના થયા છે. 2 મહિના બાદ તો રસ્તાઓ પર અવરજવરની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે 1.5 મહિના સુધી આ રસ્તો છે તે બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ અત્યારે પણ જ્યારે આ રસ્તા ઉપરથી લોકો પસાર થાય છે તો તેમની નજર આ બિલ્ડિંગ ઉપર જાય છે કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું. હજુ પણ તેના નિશાન છે તે ભૂસાયા નથી, હજુ પણ કાટમાળ છે તે અહીંયા જ રાખવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓ દ્વારા પણ 2 મહિના થઈ ગયા, તેમ છતાં પણ તપાસ કરવામાં આવી રહી છે. 2 મહિના આજે પૂરા થયા છે ત્યારે લોકો અહીંયાથી પસાર થાય છે. લોકો આ જગ્યાના જે વિડીયોઝ છે તે પોતાના કેમેરામાં લે છે, ફોટા પોતાના કેમેરામાં લે છે, કારણ કે અમદાવાદીઓ હજુ આ જગ્યાને ભૂલ્યા નથી, હજુ એ દિવસને ભૂલ્યા નથી. કાકા શું કહેશો? 2 મહિના થઈ ગયા તેમ છતાં હજુ આપણે ભૂલી નથી શકતા કે આ ઘટના થઈ. આ ઘટના જેવી બેન બની હતી ને કે નજરો સાઉન્ડ મેં તો જોયું, હું પાછળ જ રહું છું મિથિલાની અંદર, અને મેં જ્યારે જે બનાવ બન્યો ત્યારે એવું મારા મગજમાં ઘૂસી ગયું ને, તો 2 મહિનાથી છેલ્લા 2 દિવસ અહીંયાથી નીકળું આ બેબીને સ્કૂલે લેવા માટે. અત્યારે બી તમે નીકળતા હશો તો એ દ્રશ્યો તાજા થઈ જતા. અચ્છા, દ્રશ્યો એ જોવા મળે છે. નજરો પ્લેન આ જગ્યાએ ક્રેશ થયું હતું. હજુ પણ લોકોના માનસપટ ઉપરથી તે દ્રશ્યો છે તે ગયા નથી, કારણ કે 2 મહિના થઈ ગયા. પરંતુ આ ગોઝારી ઘટના એ કાળો દિવસ અમદાવાદના ઇતિહાસમાં લખાઈ ગયો છે. અમદાવાદના આ રસ્તા ઉપરથી જેટલા પણ લોકો નીકળે છે તેમની નજર તરત જ આ બિલ્ડિંગ સામે જાય છે, કારણ કે જ્યારે અહીંયા ડૉક્ટર મેસ છે અને ડૉક્ટર મેસમાં જ્યારે ડૉક્ટરો અહીંયા રહેતા હતા અને આ જ એ જગ્યા હતી કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું અને કેટલાય લોકો છે તેનો ભોગ આ જગ્યાએ લીધો હતો. પ્લેનમાં બેઠેલા 141 જેટલા મુસાફરો સહિત જે અન્ય ડૉક્ટરો હતા તેમના પણ મોત થયા હતા. ત્યારે લોકો અહીંયાથી નીકળે છે. હજુ પણ એ 12 જૂનનો એ દિવસ છે તે લોકોના મનમાં તાજો થઈ જાય છે અને ફરી વખત એ ગોઝારી ઘટના છે તે લોકોના મનમાં આવી જાય છે. લોકોના દ્રશ્યો લોકોના મનને હચમચાવી નાખે છે, કારણ કે એ ઘટના એટલી ગોઝારી ઘટના હતી અને હજુ પણ 2 મહિના થઈ ગયા હોવા છતાં પણ લોકો એ કાળા દિવસને યાદ કરીને પોતાનું મન છે તે વિચલિત કરી રહ્યા છે. કેમેરા પર્સન કુશ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.